સ્ટેટિક ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. ઓકે, સ્ટેટિક પ્રકારનું ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર એટલે કે ફેઝની સિક્વન્સ જાણવા માટેનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એના વિશે આપણે આજે વાત કરવાની છે. સ્ટેટિક ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર છે, બરાબર, એમાં કોઈ પણ મૂવિંગ પાર્ટ નથી. ધેટ ઇઝ વાય ધ નેમ ઇઝ સ્ટેટિક ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. ઓકે, જ્યારે આમાં શું હતું, રોટેટિંગ, આપણે આગળનો વિડીયો જોયો એમાં શું હતું, રોટેટિંગ ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર હતું. ઓકે, રોટેટિંગ ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર હતું. ઓકે, તો એમાં કંઈક રોટેટિંગ મુવમેન્ટ હતી, બરાબર, અથવા તો ડિસ્ક આપણી મૂવ થતી હતી. જ્યારે આમાં સ્ટેટિક ટાઈપ ઇન્ડિકેટરની અંદર કોઈ સ્ટેટિક પાર્ટ, કોઈ મૂવિંગ પાર્ટ છે નહીં, બધા સ્ટેટિક પાર્ટ છે. ધેટ ઇઝ વાય ધ નેમ ઇઝ સ્ટેટિક ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. આ પ્રકારના જો ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરની વાત કરવામાં આવે તો ઇન્ડિકેટરમાં ઇન્ડક્ટર અથવા તો કેપેસિટરનો યુઝ કરવામાં આવે છે. બરાબર, ઇન્ડક્ટર અને કેપેસિટરનો એની અંદર યુઝ કરવામાં આવે છે. તો એવું જ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર આપણે જોઈએ. તો જો એની ફિગરની વાત કરવામાં આવે તો આમ તો જોવા જઈએ તો બે પ્રકાર અહીંયા બતાવેલું છે. બરાબર, જો એની અંદર વાત કરીએ તો આની અંદર બે લેમ્પ છે. બરાબર, આની અંદર ઓકે, ઇન્ડિકેટ પ્રોપર ફેઝ સિક્વન્સ એન્ડ ઇન્ડિકેટ ચેન્જ ઇન ફેઝ સિક્વન્સ. બરાબર, બે વસ્તુ બતાવે છે. ફેઝ સિક્વન્સ સાચી છે એવી એક ફિગર છે અને ફેઝ સિક્વન્સ સાચી નથી, ખોટી છે એવી એક ફિગર છે. બરાબર, એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા બે લેમ્પ અને એક ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. બે લેમ્પ અને એક ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, અને ફેઝ સિક્વન્સ બનાવવામાં, ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરને બનાવવામાં આવે છે, જે અહીંયા દેખાય છે આ રીતે. ઓકે, હવે શું કરવાનું છે તો કે બે લેમ્પ અને એક ઇન્ડક્ટરને સ્ટારમાં જોડવાના છે. બે લેમ્પ આપણી પાસે હોય એ, બરાબર, બે લેમ્પ આપણે જે બલ્બ આવે છે, બરાબર, એ લેમ્પ આપણે લઈ શકીએ. બલ્બ 100 વોટના આવે છે, બરાબર, અથવા તો જો નાના લેમ્પ તમારે યુઝ કરવા હોય તો પણ કરી શકો, નાની કેપેસિટી. ઓકે, સો લેમ્પ 1 અને 2 બંને જોડવામાં આવે છે. ધેન ત્રીજા ફેઝમાં ઇન્ડક્ટર જોડવામાં આવે છે અને 3 ને સ્ટારમાં જોડવામાં આવે છે. ઓકે, સપ્લાય ફ્રીક્વન્સીને એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી કરીને એક્સએલ એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આર થાય. બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ આર થાય એટલે કે રજિસ્ટર થાય. જ્યાં એક્સએલ એ કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બતાવે, જ્યારે આર એ લેમ્પનો અવરોધ બતાવે છે. ઓકે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ આર થાય, બરાબર, એ પ્રમાણે આપણે ફ્રીક્વન્સી નક્કી કરવામાં આવે. ફ્રીક્વન્સી એવી રીતે સેટ કરી દેવામાં આવે, અથવા તો એ પ્રકારના રેટિંગના ઇન્ડક્ટર અને રજિસ્ટર લેવામાં આવે કે એ ઇન્ડક્ટરની વેલ્યુ, બરાબર, કારણ કે ઇન્ડક્ટરની વેલ્યુ મોસ્ટલી ડિપેન્ડ્સ કરે ફ્રીક્વન્સી પર. બરાબર, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πfl પ્રમાણે. બરાબર, એમાંથી જો ઇન્ડક્ટરની કોન્સ્ટન્ટ વેલ્યુ હોય તો ફ્રીક્વન્સી છે એના પર તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂરેપૂરું ડિપેન્ડ્સ હોય. બરાબર, એટલે ફ્રીક્વન્સી એવી રીતે નક્કી કરવામાં આવે જેથી કરીને એક્સએલ એટલે કે 2πfl ઇઝ ઇક્વલ ટુ આર રેઝિસ્ટન્સ થાય, એટલે કે લેમ્પનો રેઝિસ્ટન્સ. હવે જો લેમ્પ 1 ઝાંખો સળગે, બરાબર, લેમ્પ 1 તમારો જે છે એ ઝાંખો સળગે અથવા તો થોડોક ડાર્ક હોય, અને લેમ્પ 2, બરાબર, એપ્રોક્સિમેટલી 26.66% જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય. બરાબર, અથવા તો બીજો લેમ્પ તમારો જે છે એ પ્રકાશિત થાય તો શું થાય તો કે એના કારણે સપ્લાયની ફેઝ સિક્વન્સ RYB છે એવું કહી શકાય. જો એક લેમ્પ 1 જેને આપણે ઇન્ડિકેટ કરેલું છે લેમ્પ 1, બરાબર, એ સળગે ને અથવા તો બહુ ઝાંખો સળગે, બરાબર, ઝાંખો સળગે, અને બીજો લેમ્પ જો ફૂલ સળગે, બ્રાઇટ થાય, બરાબર, તો એવું કહી શકાય કે ફેઝ સિક્વન્સ પ્રોપર છે, જે અહીંયા એક કન્ડિશનમાં બતાવેલું છે. લેમ્પ 1, 2, 3 પ્રમાણે આપણે RYB નક્કી કરી લીધા હોય પ્રમાણે. કારણ કે આમાં શું થાય, આ પરિસ્થિતિમાં લેમ્પ જે આપણો છે, બરાબર, એ લેમ્પ 1માં 26.66% એટલે કે બહુ લાઇટ, બરાબર, હોય નહીં, બરાબર, થોડોક ડાર્ક અથવા તો બહુ ઓછી લાઇટ હોય એવું કહી શકાય. બરાબર, જ્યારે લેમ્પ 2 હોય અથવા તો લેમ્પ 2 જે છે એમાં ફૂલ્લી બ્રાઇટ થાય. બરાબર, તો આમ છતાં, બરાબર, આમાં શું થાય છે તો કે લેમ્પ તમારો જે છે, લેમ્પની ઝાંખી સ્થિતિ અને પ્રકાશિત સ્થિતિ ઘણી વાર છે ને ગૂંચવાડા ભરેલી થઈ જાય છે. બરાબર, જે આ બીજા કેસમાં આમ તો બતાવેલું છે કે ભાઈ લેમ્પ 1 બ્રાઇટ થઈ જાય અને લેમ્પ 2 ડાર્ક થાય તો આ પ્રોપર સિક્વન્સ છે નહીં, આ સિક્વન્સ બરાબર નથી એવું કહી શકાય. તો એના માટે અથવા તો ડાર્ક લેમ્પ અને લાઇટ લેમ્પની આ જે પરિસ્થિતિ થાય છે ને, અથવા તો બ્રાઇટ લેમ્પની, તો આમાં કેવું થાય, ઘણી વાર કન્ફ્યુઝન થઈ જાય. આ થોડોક ચાલુ થાય ને આ થોડોક વધારે બ્રાઇટ થાય, તો ઓબ્ઝર્વર જે ઓબ્ઝર્વ કરતું હોય ને
બરાબર. એને થોડી કન્ફ્યુઝન થઈ જાય કે હકીકત ફેઝ સિક્વન્સ હશે કે નહીં હોય. તો એના માટે એ સ્થિતિને દૂર કરવા માટે આપણે કોઈ બીજી વસ્તુનો યુઝ કરીએ છીએ, અથવા તો બીજી કોઈ પદ્ધતિ અથવા તો બીજા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ છીએ. જોવા જઈએ તો એલિમેન્ટ બધા આવા જ છે, પણ આની અંદર શું કરવામાં આવે છે તો કે એક કેપેસિટર અને બે નિયોન લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ઇન્ડક્ટર છે એની જગ્યાએ કેપેસિટર, અને લેમ્પ 1 અને લેમ્પ 2 ની જગ્યાએ લેમ્પ મૂકવાના છે, પણ નિયોન લેમ્પનો યુઝ કરવાનો છે. તો આની અંદર શું થાય, તો આની અંદર લેમ્પની ઝાંખી કે આછી અથવા તો બ્રાઇટ જે પરિસ્થિતિ છે, બરાબર, એમાં ગૂંચવાડું થતું નથી. બાકીની બધી જો સિસ્ટમ જોવા જાય તો સેમ જ છે, બરાબર. કે 1 2 અને ઇન્ડક્ટર કેપેસિટર, સોરી કેપેસિટરની જગ્યાએ ઇન્ડક્ટર મૂકેલું છે. ઇન્ડક્ટરની જગ્યાએ કેપેસિટર મૂકવામાં આવે છે, ને આ બે લેમ્પ છે એની જગ્યાએ આપણે કોઈ ટંગસ્ટન ફિલામેન્ટના લેમ્પ નહીં, પણ નિયોન લેમ્પ મૂકવામાં આવે છે. બરાબર. એટલે નિયોન લેમ્પ કાં તો બંધ રહે કાં તો ચાલુ રહે. જો બંધ પરિસ્થિતિમાં હોય તો ડાર્ક, અને જો ચાલુ પરિસ્થિતિમાં તો લાઇટ અથવા તો બ્રાઇટ. બરાબર. આ રીતે જો ફેઝ સિક્વન્સ હોય તો એ પ્રોપર ફેઝ સિક્વન્સ છે, RYB પ્રમાણે. જો ફેઝ સિક્વન્સમાં લેમ્પ 1 બ્રાઇટ હોય ને લેમ્પ 2 ડાર્ક હોય તો ફેઝ સિક્વન્સ પ્રોપર છે નહીં, એવું કહી શકાય. ઓકે, તો આ હતું સ્ટેટિક ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. બરાબર. સ્ટેટિક ટાઈપ જે ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર છે, તો એની અંદર કોઈ સ્ટેટિક કોઈ રોટેટિંગ અથવા તો મૂવિંગ પાર્ટ નથી, સ્ટેટિક પાર્ટ્સ છે. એટલા માટે એનું નામ છે સ્ટેટિક ટાઈપ ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. ઓકે.